નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ગુજરાતની 23 જગ્યાઓ પર ભૂલથી પણ નહાવા માટે ન જતા, કેમ કે મુકાયો છે પ્રતિબંધ। અને બીજી બાજુ ગણેશ ગોંડલની હસતા મોડે જેલમાં થઈ એન્ટ્રી। જૂનાગઢમાં NSUI પ્રમુખનું અપહરણ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના કેસમાં પોલીસે કરેલી રિમાન્ડની માંગણી નામંજૂર થઈ। તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા। અને બીજી તરફ આણંદના ખાનપુરામાં નદીમાં ડૂબતા 4 લોકોના મોત નીપજ્યા। મૃતકોમાં 2 મહિલા અને 2 યુવકો સામેલ છે। અને બીજી જગ્યાએ રાજ્યમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થયું। આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને બીજી તરફ સુરતમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક યથાવત થઈ રહ્યો છે। ઘોડિયામાં સૂતા બાળકને રખડતા શ્વાને ફાડી ખાધો। જીવ તો બચ્યો, પણ 100% આવ્યા અને એક આંખ કાઢવી પડી। અને બીજી બાજુ સુરતમાં ફાયર સેફટીના નામે દુકાનો સીલ થતા વેપારીઓ ઉતર્યા રસ્તા પર। વિરોધ પ્રદર્શનથી ટ્રાફિક જામ સર્જાયો। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નદી કે તળાવમાં ડૂબીને મોતના કિસ્સા વધી રહ્યા છે। છેલ્લા કેટલાક મહિનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। એક મહિનામાં વડોદરા જિલ્લામાં 20 જેટલા લોકોનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા। ત્યારે જિલ્લા કલેક્ટર બિજલ શાહ દ્વારા જિલ્લામાં જોખમી સ્થળો શોધીને તેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરાના વિવિધ 23 સ્થળો પર નહાવા પર પ્રતિબંધ મુકાયો છે। વડોદરાની બેહુ ફેમસ એવી દિવેર, નારેશ્વર, સિંદરોડ અને કોટના સહિત વડોદરા જિલ્લાના 23 જગ્યાએ નહાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ વધતા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। વડોદરાના કલેક્ટર બિજલ શાહે જોખમી સ્થળો શોધી ત્યાં નહાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે। વિવિધ 23 સ્થળો પર નહાવા પર પ્રતિબંધ લગાવાયો છે। વાઘોડિયા, ડભોઈ, વડોદરા ગ્રામ્ય, પાદરા, શિનોર, સાવલી અને કરજણના જાહેર સ્થળો જોખમી હોવાથી પ્રતિબંધ મુકાયો છે। વાઘોડિયા તાલુકામાં નર્મદા મેઇન કેનાલ, ડુમા ગામ, દેવનદી વ્યારા, હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ અને તરસવા ગામ બસ સ્ટેશન પાછળ આવેલા નાળાને જોખમી સ્થળ જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે જ ડભોઈ તાલુકામાં કુલ 7 સ્થળોને જોખમી જાહેર કરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં નર્મદા મેઇન કેનાલ, તેન તળાવ, નર્મદા માઇનોર કેનાલ, કુંડેલા અંબાવ અને ગામનું તળાવ, પલાસવાડા ગામનું તળાવ, ઓરસંગ નદી, વડદલી અને ભાલોદરા ગામ, અંગુઠણ નારિયા રોડ પાસે આવેલા કુવાની સામે આવેલો સરકારી કાંસનો ઊંડો ખાડાનો સમાવેશ થાય છે। તેમજ વડોદરા ગ્રામ્ય તાલુકામાં કુલ 4 સ્થળોને જોખમી જાહેર કરવામાં આવ્યા છે, જેમાં એક ચેકડેમ, સિંદરોટ, મહીસાગર નદીના પાણીમાં સિંદરોટ, મહીસાગર નદી, કોટણા અને અનગઢ ગામ, ફાઝલપુર બ્રિજ, મહી નદી, સાંકરદા ગામનો સમાવેશ થાય છે। આવી જ રીતે પાદરા તાલુકાના કુલ 3 જોખમી સ્થળ વિસ્તારમાં મુજપર બ્રિજ, મહી નદી, મુજપર આંબાજી માતા તળાવ, પાદરા ગામ, મહીસાગર નદી તટ, ડાબકાનો સમાવેશ થાય છે। આ સિવાય શિનોર તાલુકામાં દિવેર ગામે મળીએ દિવેર, સાવલી તાલુકાના લાંછનપુર અને કનોડા મહીસાગર નદીનો પટ, પોઈચા તેમજ કરજણ તાલુકાના નારેશ્વર ઘાટ, નર્મદા નદી, લીલોડ અને સાયર ગ્રામ અને જોખમી સ્થળ વિસ્તાર જાહેર કરી પાણીમાં નહાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે।
ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર નદી અને તળાવમાં નહાવાને લઈને પ્રતિબંધ લગાવાયો છે. ડભોઈ, વાઘોડિયા, શિનોર અને સાવલીમાં આવેલી નદીમાં નહાવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. નદી અને તળાવોમાં યુવાનો ડૂબવાના કિસ્સાઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ જાહેરનામું પ્રસિદ્ધ કરી તંત્રની કચેરીઓમાં પણ જાણ કરવામાં આવી છે. જૂનાગઢના એનએસયુઆઈ પ્રમુખના અપહરણ અને હત્યાના પ્રયાસના કેસમાં અંતે 5 દિવસે ગણેશ ગોંડલને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. જૂનાગઢ પોલીસ બુધવારે રાત્રિના કોટણ સાંગણી ગામના હડતામડા નજીક એક વાડીમાંથી ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેઓને આજે જૂનાગઢ કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રિમાન્ડની માંગણી નામંજૂર કરતા ગણેશ સહિતના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના એનએસયુઆઈ પ્રમુખના અપહરણ અને હત્યાના પ્રયાસના કેસમાં અંતે 5 દિવસે ગણેશ ગોંડલને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. જૂનાગઢ પોલીસે બુધવારે રાત્રિના કોડડાસ ગાડીના હડમતાળા નજીક એક વાડીમાંથી ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેઓને આજે જૂનાગઢ કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રિમાન્ડની માંગણી નામંજૂર કરતા ગણેશ સહિતના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. ગણેશ જાડેજાને જ્યારે જેલ હવાલે કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ અફસોસ જોવા મળ્યો ન હતો અને હસતા મોઢે જેલમાં પ્રવેશ કર્યો હતો. જૂનાગઢમાં 30 મેની રાત્રિના એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકી સાથે વાહન અથડાવવા જેવી બાબતે માથાકૂટ કરી ગોંડલના ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજા અને તેની ટોળકીએ સંજય સોલંકીનું અપહરણ કરી માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે જૂનાગઢ પોલીસે 2 દિવસ પહેલા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ગણેશ સહિતના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ તમામ આરોપીઓ કોટડા સાંગણીના વિસ્તારમાં હોવાની બાતમીના આધારે જૂનાગઢ પોલીસે બુધવારે રાત્રિના એક વાડીમાંથી ગણેશ જાડેજા સહિત 8 શખ્સોને ફોર્ચ્યુનર અને થાર કાર સાથે ઝડપી પાડ્યા હતા. ગણેશ ગોંડલ સહિતના આરોપીઓને પ્રાઇવેટ કારમાં જૂનાગઢ લાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે જૂનાગઢ પોલીસની 2 ટીમ હતી. આરોપીઓ 8 હતા અને પોલીસની 2 ગાડી હતી. ફોર્ચ્યુનર ગાડી ગુનાના કબજે કરવામાં આવી હતી. ગાડી પોલીસ ચલાવતી હતી. બાજુમાં પણ પોલીસ હતી. ગાડીમાં અન્ય આરોપીઓ પણ હતા. ગણેશની સરકારી બોલેરો ગાડીમાં લાવવામાં આવ્યો છે. ફોર્ચ્યુનર કારમાં લવાયો નથી. જૂનાગઢની ફરિયાદ મામલે ભોગ બનનાર સંજુ સોલંકીના પિતા રાજુ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમને શરૂઆતમાં 50 લાખ પછી 1 કરોડ અને ગઈકાલે સાંજે એવું કહેવામાં આવ્યું હતું કે મારા દીકરાએ ગુનો કર્યો છે તો તેને જેલમાં જવા દે, તેની સામે વાંધો નહીં, પણ અગર કોઈ આંદોલન ન થાય તો તે માટે હું તને 2 કરોડ રૂપિયા મારો નાનો ભાઈ સમજીને આપું છું, તો તું સમાધાન કરી લે. જોકે આ ઓફર કોણે કરી તેનું નામ રાજુ સોલંકીએ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભોગ બનનાર સંજય રાજુભાઈ સોલંકીએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે હું અને મારો છોકરો 30 તારીખ રાત્રે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળુભાના પુતળા પાસે પહોંચતા પાછળથી એક 4-વ્હીલર કાર એકદમ સ્પીડમાં આવી અને મારી નજીક પહોંચી બ્રેક મારી હતી, જેથી મેં કાર ચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મારો છોકરો મારી સાથે હોય. મેં કહ્યું હતું કે હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું. ત્યારબાદ હું મારી બાઇક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને મારા ઘર પાસે પહોંચતા 4-વ્હીલર કારનો ચાલક અને તેની સાથે બીજી એક 4-વ્હીલર કાર મારી પાછળ મારા ઘર પાસે આવી હતી. આ બંને કારમાંથી આશરે 10 જેટલા માણસો નીચે ઉતર્યા હતા
અને મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા. એવામાં મારા પિતા આવી ગયા. આ કારમાં એક માણસ બેઠો હતો, જેને જોતા આ માણસ ગોંડલનો ગણેશ જયરાજસિંહ જાડેજા હતો. તેને હું ઓળખી ગયેલો અને તેની સાથે તેના બીજા માણસો હતા. તેને હું ઓળખતો નથી, પરંતુ મને બતાવવામાં આવે તો જોઈને ઓળખી શકું છું. ત્યારે ગણેશ જાડેજાને મારા પિતા ઓળખતા હોવાથી અમારા વચ્ચે મારા પિતાએ સમાધાન કરાવેલું અને આ લોકો જતા રહ્યા હતા. ત્યારબાદ હું રાત્રિના સમયે મારા ઘર પાસેથી બાઇક પર જઈ રહ્યો હતો. ત્યારે આ લોકો ફરી પોતાની 4-વ્હીલર કારમાં ધસી આવ્યા હતા અને મારી મોટરસાઇકલને ટક્કર મારી મને નીચે પછાડી દીધો હતો. કારમાંથી 5 શખ્સે નીચે ઉતરીને મને લોખંડની પાઇપ વડે મારવા લાગ્યા. તેની પાછળ પણ 2 કાર આવી હતી. એમાંથી પણ માણસો નીચે ઉતર્યા હતા અને મને ઉપાડીને કારમાં બેસાડી દીધો હતો અને કારને ગોંડલ બાજુ લઈ ગયા હતા. સંજય સોલંકીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે ગોંડલમાં એક આવવારું વાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં નીચે ઉતાર્યો હતો. ત્યારે ગણેશ જાડેજા અને તેના માણસો હાજર હતા. આ લોકોએ મને મારતા હતા અને મારી જાતિ વિશે ખરાબ ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ ગણેશે મને પાછો તેની કારમાં બેસાડી દીધો હતો અને ગોંડલ તેના ઘરે ગણેશગઢમાં લઈ ગયા હતા. ત્યાં પણ 5-6 માણસો હાજર હતા. ત્યારે ગણેશના માણસોના હાથમાં પિસ્તોલ જેવા હથિયાર અને લોખંડની પાઇપ હતા. આ ગણેશ જાડેજાના માણસો અને તેની ઓફિસમાં લઈ ગયેલા અને તેના કહેવાથી તેના માણસોએ મારા કપડાં કાઢી નાખ્યા હતા. મને આડેધડ ઢીક્કા પાટુનો માર માર્યો હતો અને તેનો વિડીયો તેના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને મારી સાથે માફી મંગાવેલી અને કહેલું કે જૂનાગઢ NSUI કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે અને આ બાબતે જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું એમ ધમકી આપી હતી. ત્યારે મેં આ લોકો પાસે માફી માંગેલી, જેથી તેમણે મને પાછો એક 4-વ્હીલર કારમાં બેસાડી દીધો હતો અને જૂનાગઢ ભેસાણ ચોકડી કિયાના શોરૂમ પાસે ઉતારીને જતા રહ્યા હતા. ગણેશ જાડેજા સહિત તેની ટોળકી સામે અપહરણ અને હત્યાનો પ્રયાસ એટ્રોસિટી સહિતની કલમ હેઠળનો ગુનો નોંધાયા બાદ પોલીસે ગુનામાં સામેલ 3 શખ્સની ધરપકડ કરી છે. જૂનાગઢ LCBએ ગુનામાં કામે વપરાયેલી બ્રેઝા કારની CCTVના માધ્યમથી ઓળખ કરી હતી અને એમાં સવાર લોકોની પણ ઓળખ કરવામાં આવી હતી. પોલીસે ગુનાના કામમાં વપરાયેલી કાર સાથે અતુલ કઠેરિયા, ફૈઝલ ઉર્ફે પાવલી હુસૈનભાઈ પરમાર અને ઇકબાલ હારૂન ગોગદાની ધરપકડ કરી હતી, જેઓના રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આણંદના ખાનપુર પાસેની મહીસાગર નદીમાં ડૂબી જવાથી 4 લોકોના મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આણંદના ખાનપુર પાસેથી મહીસાગર નદીમાં ડૂબવાના કારણે 2 યુવક અને 2 મહિલાઓના મોત નીપજ્યા હતા. મહીસાગર નદીમાં 4 લોકો નહાવા પડ્યા હતા. જોકે આ 4 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસની સાથે સ્થાનિકો પણ પહોંચ્યા હતા અને 4ના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ સુરેશ ઈશ્વરભાઈ વાઘેલા, પ્રકાશભાઈ બાબુભાઈ વાઘેલા, વાસુબેન પૂજાભાઈ સોલંકી, જ્યોતિબેન પ્રકાશભાઈ વાઘેલા તરીકે થઈ છે. અગાઉ અરવલ્લીમાં પણ આવી ઘટના બની હતી. બાયડના ઝાંઝરી ધોધમાં 3 યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી એક યુવાન બચી ગયો છે, જ્યારે 2 યુવાનો હજી પણ પાણીમાં લાપતા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી યુવાનો આવ્યા હતા અને ઝાંઝરી નદીમાં નહાવા પડ્યા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. લાપતા યુવાનોને શોધવા NDRF અને ફાયરની ટીમ કામે લાગી હતી. તાજેતરમાં સાબરકાંઠાના પ્રાચીન મહાદેવપરા પાસે તળાવમાં ડૂબવાથી 3 બાળકીઓના મોત નીપજ્યા હતા. બકરા ચરાવવા ગયેલા ભાઈને ટિફિન આપવા ગઈ ત્યારે આ ઘટના બની હતી. મૃતક 3 બાળકી ઘડી 4 રસ્તે GEB પાસે છાપરામાં રહેતી હતી. સ્થાનિકો અને પરિવારના સભ્યોએ ડૂબી ગયેલી દીકરીઓને બહાર કાઢી, જે બાદ પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રના મૃતદેહોને PM માટે ખસેડવામાં આવ્યા હતા. વહાલ સોયાની મોતથી મૃતકોના પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું.
પ્રાંતિજના મહાદેવપુરા ગામના તળાવમાં ઘડી ગામની 3 બાળકીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. સ્થાનિકોના જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. સ્થાનિક અને ફાયરના જવાનોએ આ 3 બાળકીઓને મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી 5 દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. શનિવારથી મંગળવાર સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. શુક્રવાર અને શનિવારે 6, રવિવારે 12 અને સોમવારે 13 જ્યારે મંગળવારે 17 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ અમદાવાદમાં 9 જૂનથી 12 જૂન વચ્ચે વરસાદ વરસવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. 7-8 જૂન દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ. 9 જૂન પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. અને 10 જૂન ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. 11 જૂન ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ. દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દેશના ઘણા રાજ્યોમાં ત્રાટકશે અને આગામી 5 દિવસમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની અનુસાર બંગાળની ખાડીમાંથી દક્ષિણ પશ્ચિમ પવનો સાથે ઉત્તર પૂર્વીય આસામ પર ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હવામાનને અસર કરે તેવી ધારણા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સાથે જ રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આઈએમડીએ જણાવ્યું હતું કે આસામ, મેઘાલય, સબ હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 6 થી 10 જૂન સુધી ભારે વરસાદની અપેક્ષા છે. અરુણાચલ પ્રદેશમાં 8 થી 10 જૂન અને નાગાલેન્ડમાં 10 જૂને ભારે વરસાદની સંભાવના છે. આઈએમડીનો અંદાજ છે કે આગામી 5 દિવસમાં કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, સૌરાષ્ટ્ર, કચ્છ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. આ સિવાય તામિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલ અને કેરળ અને માહેમાં 6 થી 8 જૂન સુધી આવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. આઈએમડીએ કહ્યું હતું કે કોંકણ અને ગોવામાં 6 થી 10 જૂન અને મધ્ય મહારાષ્ટ્રમાં 6 થી 8 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત આંતરિક કર્ણાટક, કેરળ અને માહે ઉપર 6 થી 9 જૂન સુધી, તટીય કર્ણાટક ઉપર 8, 9 અને 10 જૂને, તામિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલ ઉપર 6 અને 7 જૂને, 6 અને 9 અને 10 જૂન રોજ, તટીય આંધ્રપ્રદેશ પર તેલંગાણામાં 6 અને 10 જૂને અને રાયલસીમમાં 6 અને 7 જૂને ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તંત્રના બહેરા કાનને કોઈને પીડા સંભળાતી નથી. ગાંધારીની જેમ આંખે પટ્ટા બાંધનાર ગુજરાતનું તંત્ર
કઈ જોઈ શકતું નથી. ભલે આગકાંડ થાય, આખલા ભડકે, અકસ્માત થાય કે પછી રખડતા શ્વાન કોઈનું જીવન બરબાદ કરે, પણ આવું બધું તો ચાલ્યા જ કરે. અહીં કોને પડી છે? જાડી ચામડીનું થઈ ગયું છે ગુજરાતનું તંત્ર. આ તસવીર પણ જોઈ નહીં શકે એવી અરેરાટી ભરી છે. ગુજરાતમાં રખડતા શ્વાનનો ચારે તરફ ત્રાસ છે. અનેક કિસ્સાઓ છતાં સરકાર પોતે અબોલ બનીને બેઠી છે. ત્યારે રખડતા શ્વાને સુરતમાં એક બાળકને એવી રીતે ફાડી ખાધો છે કે તેનો ચહેરો તહેસ નહેસ થઈ ગયો છે. આ બાળક હવે આ જીવન પીડા સાથે જીવન જીવવા માટે મજબૂર બન્યો છે. શ્વાનોએ બાળકના ચહેરાની હાલત એવી કરી હતી કે તબીબોએ 4 કલાક સર્જરી કરીને બાળકનો જીવ તો બચાવી લીધો, પણ તેના માટે 100 ટાંકા લેવા પડ્યા. કડોદરા પલસાણા રોડ પર તાતીથૈયા નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આ ઘટના બની હતી, જેમાં કડોદરામાં ઘોડિયામાં સૂતેલા 1 વર્ષના બાળકને શ્વાને ફાડી ખાધો હતો. બાળકના રડવાનો અવાજ સાંભળી શ્રમિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયો હતો. સુરત સ્મીમેરના તબીબોએ 4 કલાક સર્જરી કરી બાળકનો જીવ બચાવ્યો હતો. બાળક માટે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો દેવદૂત બનીને આવ્યા હતા. સર્જન, પ્લાસ્ટિક વિભાગ સર્જનની સાથે વિવિધ વિભાગના ડોક્ટરે બાળકનો જીવ બચાવ્યો હતો. પરંતુ આ બાળક હવે આ જીવન ક્ષત વિક્ષત થઈ ગયેલા ચહેરા સાથે જીવશે. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગના ડોક્ટર વિપુલે જણાવ્યું હતું કે અમને આ ઓપરેશન દરમિયાન બાળકની એક આંખ કાઢવી પડી હતી, સાથે જ તેના ચહેરા પર 100 ટાંકા લેવા પડ્યા છે. અમે લગભગ 4 કલાક સુધી સર્જરી કરી હતી, જેના અંતે બાળકનો જીવ બચાવી શક્યા હતા. ઓપરેશન બાદ પણ બાળકનો ચહેરો એવો થઈ ગયો છે કે તે પણ બતાવી શકાય તેમ નથી. તેથી અહીં બ્લર કરેલો ચહેરો બતાવવામાં આવ્યો છે. રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયર બ્રિગેડ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવસ રાત જોયા વગર તંત્ર દ્વારા એક કમિટી રચીને ફાયર સેફટી વગરની જગ્યાઓને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કાપડ માર્કેટ સીલ થતા સુરતમાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. માર્કેટ ખુલવાની દિશામાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી રાસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરનારા વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતા. ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતા વેપારીઓ રસ્તા પર ઉતરી ગયા હતા. વેપારીઓએ દુકાન ખોલવા માંગ કરી હતી, સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો, જેથી થોડી વાર માટે સંઘર્ષ સર્જાયું. વેપારીઓએ કહ્યું કે 14 માર્કેટમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે, રોજગારી છીનવાઈ ગઈ છે. 10 દિવસથી માર્કેટ બંધ છે, કોઈ જવાબ આપતું નથી. નેતાઓ જવાબ આપતા નથી, અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. હાઈકોર્ટનો મુદ્દો છે, પરંતુ કોઈ કાંઈ કહેવા તૈયાર નથી. આજે માર્કેટ નહીં ખુલે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકીઓ પણ આપવામાં આવી છે. સુરતમાં જે પ્રમાણે રાજકોટની ઘટનાને બાદ સીલ મારવાની કામગીરી છે આડેધડ કરાઈ રહી છે, ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે વેપારીઓ છે, ટેક્સટાઇલ નગરીના વેપારીઓ રસ્તા ઉપર ઉતર્યા છે અને તેમની જે કામ ધંધા બંધ કર્યા છે. એન પ્રકારે આડેધડ જે પ્રકારે સીલ મારવામાં આવ્યા છે અને તેને લઈને જોઈ શકાય છે કે વેપારીઓ રસ્તા ઉપર ઉતર્યા છે અને આ માર્કેટ છે અહીં ફોસ્ટા સહિતના લોકોને રજૂઆત કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ પણ અત્યારે આવી ચૂકી છે. ત્યારે મહત્વની વાત છે કે આડેધડ જે રીતના સીલ મરાવે તેમાં વેપારીમાં સ્પષ્ટ રોષ છે, કારણ કે નેતાઓ અને જે અધિકારીઓના મેળાપીપણામાં જ્યારે પૈસાનો વહીવટ કરીને એન પ્રકારે આપી દેતા હોય છે, પરંતુ અત્યારે રાજકોટની ઘટનાની બાદ સફાળું તંત્ર જાગ્યું છે. ત્યારે વેપારીઓ હાલ રસ્તા ઉપર ઉતરીને તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. मेरी बात सुनो, 10 दिन हो गया, 10 दिन से मार्केट बंद है, सबसे व्यापारी मार्केट में
रोजगार डेली के मजदूरों के समूह में मकान और जीएसटी के कम से कम ऐसा कौन सा काम रात को 12 बजे मेरी बात कम से कम बोल के करना चाहिए। रात को 12 बजे को चीज किया जाता है, ये कौन सा तरीका है मेरी बात को? फिर मार्केट खुला करके कोई काम होगी, छोटे व्यापारियों को इसकी क्यों मिल रही है? हमारी एक की मांग है प्रशासन से जल्दी से जल्दी हाथ खोलो, हम सहन नहीं कर पा रहे। तुषार જે નામ છે સોમેશ્વર માર્કેટથી બોલું છું, હેવાની ડિઝાઇનરમાં કંપનીનું નામ છે। અમારી માર્કેટમાં ટોટલ 14 માર્કેટ બંધ છે। 14 માર્કેટમાં 10,000 થી વધારે કારીગર એમાં કામ કરે છે, વર્કર છે, ને એમાં પણ નાના ઘર ઘરતો કામ કરતા વરસા પતાગામ વિસ્તારમાં લાખો પબ્લિક રોજગારી મેળવે છે। ત્યાંથી પોટલાવાળા થઈ ગયા, કામવાળી થઈ ગઈ, બધાની રોજી રોટી છીનવી લીધેલી છે। આ 10 દિવસથી માર્કેટ બંધ છે, પ્રશાસન કોઈ જવાબ આપતું નથી। કમિશનર કહે કે મ્યુનિસિપલમાં જાઓ, મ્યુનિસિપલ કે કમિશનરમાં જાઓ, हाँ सीआर पाटिल के મને નથી ખબર, હર્ષ કે કોને ઉપર તો મને નહીં ખબર, કોઈને કઈ ખબર નથી। વોટ જોવે ત્યારે બધા આવી જાય છે, વોટ લેવા બધા આવે એને બધું કરવાનું, પણ આજે માર્કેટ 10 દિવસથી બંધ છે, કોઈ સાંભળવા તૈયાર નથી। હાઈકોર્ટમાં મામલો છે, ઓકે છે, તો એનું રિઝલ્ટ આપો, કોઈ કઈ નથી કહેવા તૈયાર। તો તમે જલ્દી જલ્દી અમારી આ માંગ છે, 8મી તારીખમાં માર્કેટ ખોલવી જોઈએ, નહીં તો 4મી તારીખમાં 1 લાખ પબ્લિક આ માર્કેટ એરિયામાં ચક્કાજામ કરવાના છે। 1 લાખ પબ્લિક। મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા। શા કારણે વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે? આ વેપારીઓ જ અહીંયા બહુ લાંબા સમયથી પોતાનો વેપાર કરે છે અને કેટલા બધા લોકોને રોજીરોટી પણ આપે છે, કેટલો મજૂર વર્ગ છે જે આ વેપારીઓની સાથે રહીને કામ કરીને પોતાના ઘર પરિવારો ચલાવે છે। 5 વર્ષ પહેલાં સુરતની અંદર જ્યારે ઘટના બની ત્યારે તંત્ર જાગ્યું અને આ બધી જગ્યાએ સીલ મારવાની એક તૈયારીઓ કરી, પરંતુ ત્યારે નેતાઓની મિલીભગત સાથે અધિકારીઓની મિલીભગતથી આજે 5 વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો। આ 5 વર્ષમાં માત્ર એક પૈસાનો વહીવટ થયો, પરંતુ જે કામગીરી થવી જોઈએ ફાયર બાબતની, બીયુસી બાબતની, એ ના થઈ અને પૈસાની લેવડ દેવડ થઈ અને આજે 5 વર્ષ પછી આ માર્કેટોમાં કેટલા બધા વેપારીઓ બદલી જતા હોય છે। ફરીને જ્યારે રાજકોટમાં આવી મોટી દુર્ઘટના બની ત્યારે તંત્ર જાગ્યું અને એ દોષનો ટોપલો અધિકારીઓ અને નેતાઓની માથે જે દોષ હતો એ ટોપલો આજે નાના વેપારીઓ પર ઢોળી દીધો અને તમામ દુકાનોને સીલ કરી દીધી। આજે આ વેપારીઓને ખબર પડી કે અમારી સાથે ફ્રોડ થયું છે ત્યારે સૌથી પહેલી જવાબદારી ફોસ્ટાની છે, પરંતુ એ ફોસ્ટા જે માત્ર ભાજપનું અને અહીંયાના જે અમુક શીર્ષ નેતૃત્વ છે એનું ગુલામ છે, એટલે એની જે ફરજ છે કે એને એમના વેપારીઓની સાથે ઊભું રહેવું જોઈએ, ત્યારે વેપારીઓ સાથે ઊભું રહેવાને બદલે કમલમની ગુલામી કરવા તરફ આગળ વધ્યું છે। મારી એવી માંગ છે કે ફોસ્ટા સૌથી પહેલાં આ જેટલા લોકો છે એમની સાથે ફ્રોડ થયું છે, બિલ્ડરોએ ફ્રોડ કર્યું છે, ત્યારે એ બિલ્ડરોની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થઈ છે, ફોજદારી ગુનો દાખલ થવો છે। સાથે આ જેટલા વેપારીઓ છે એ પોતે સ્વૈચ્છિક ફરજથી પોતાની બાંહેધરીઓ આપવા તૈયાર છે, ત્યારે એમને એ ફાયર માટેની કામગીરી કરવા માટે એમની દુકાનને 5 દિવસ કે 10 દિવસની એક બાંહેધરી આપીને ખોલાવીને પોતાની કામગીરી શરૂ કરે અને એ સમયગાળામાં એ પોતાનું કામ કરી શકે। ભરત જૈન, કઈ જગ્યાએ તમારી દુકાન છે? હીરાપરના માર્કેટમાં કેટલા દિવસથી બંધ છે? શું આજે 10 દિવસથી બંધ છે, બહુ મોટી સમસ્યા છે। પ્રશાસન કોઈ વાત સાંભળવા તૈયાર નથી, રાતના 12 વાગે આવીને માર્કેટ લોક કરી ગયા છે। અમે લોકો જે પ્રશાસનની ગાઈડલાઈન છે એને અનુસરવા માટે તૈયાર છીએ। પ્રશાસન અમારી દુકાન ખોલીને અમને 7 દિવસ 15 દિવસ જે પ્રશાસનને ઉચિત લાગે તે સમય આપે તો અમે અમારું કામ કરવા માટે તૈયાર છીએ। અમને જે પર્ટિક્યુલર અમારી માર્કેટને જે ગાઈડલાઈન આપેલી તેમાંથી પૂરું કામ તો અમે લોકો કરી દીધું છે, પણ પ્રશાસન માર્કેટ ખોલે તો અમે લોકો કનેક્શન પૂરું કરીને અમારું કામ તૈયાર છે। એ જ રીતે જે પણ માર્કેટ બંધ છે એ બધાએ પોતપોતાનું કામ કરી દીધું છે। પ્રશાસન જરાક સંવેદના દાખવે અને 7 દિવસની પણ બાંયધારી આપે તો દરેક માર્કેટનું કામ ક્લિયર થઈ જશે। પોસ્ટરને કઈ રીતની કામગીરીને જોઈ રહી છો? કઈ રીતે પોસ્ટરની કામગીરીને અમે ઘણા બધા દિવસથી પોસ્ટર આવી રહ્યા છે, પોસ્ટા કામગીરી પણ કરે છે, પણ કંઈ ઉકેલ આવતો નથી। એટલે હવે અમને એવું લાગે છે કે પોસ્ટાએ વધારે આક્રમક કામ કરવું જોઈએ અને 10 દિવસથી જે માર્કેટો બંધ છે એમની સંવેદનાને સાંભળવી જોઈએ। કેટલા વેપારીઓ આ રીતે હેરાન થતા હશે? મને લાગે છે ઓછામાં ઓછા 2000 દુકાનો બંધ છે અને એનાથી ઓછામાં ઓછા 15 થી 20,000 કારીગર આજે રોડ પર છે। ઘણા બધા કારીગરો એવા છે કે જે રોજે કમાય અને રોજે ખાય છે, 500 રૂપિયા કમાવીને રાત્રે ઘરે જાય છે, પણ એ લોકોને પણ આજે કામ બંધ છે। તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ। વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।